દિમાગ કોઈ દોડાવે છે? આવી રીતના કોઈ મંથન કરે છે? એમાં પણ 1 થી 8 ધોરણનું પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ જેનું સારું હશે, ગુણવત્તાવાળું શિક્ષણ હશે, એને એડમિશન મળવાનું છે. આ એંગલથી આદિવાસી સમાજે વિચાર કરવાનો છે. આ એંગલથી આપણે મંથન કરવાનું છે. આદિવાસી સમાજને ઉપર ઉઠાવવું છે. 2047 સુધીમાં આ દેશ વિકસિત થવાનો છે, વિકસિત ભારત બનાવવાનો છે. અમેરિકાની હરોળમાં, ચાઇનાની હરોળમાં આ ભારત આવવાનો છે. કોઈ તાકાત નથી આ રોકી શકે. ને એ પ્રકારે મોદી સરકાર ને રાજ્ય સરકાર કામ કરી રહી છે. તેમાં આપણે નર્મદા જિલ્લો કે આદિવાસી સમાજ પાછળ ના રહી જાય એના માટે આપણે ચિંતા વ્યક્ત કરવાની છે, એના માટે મંથન કરવાનું છે. અને હું આશા રાખું કે અહીંયા બધા જ લોકો આ વિભાગ સાથે જોડાયેલા અધિકારીથી માંડીને શિક્ષક મિત્રોને બધાને જ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આદિવાસી સમાજને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશનો કાર્યક્રમ ચલાવ્યો, કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો અને 3 દિવસ સુધી ડેડિયાપાડામાં હતા. મારા મોદીભાઈ એમની સાથે હતા, અમે બધા સાથે હતા. આવું કોઈને વિચાર આવ્યો તો ભાઈ? ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીને આવો કઈ વિચાર આવ્યો તો કે આદિવાસીનું શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે આ શાળા પ્રવેશો, કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ કરાય? ગામડામાં મંત્રીઓ, સેક્રેટરીઓ, આઈએસ અધિકારીને 3 દિવસ સુધી દોડાયા. આ સામાન્ય બાબત નથી ભાઈ. આદિવાસી સમાજે આની નોંધ લેવી પડે, પ્રધાનમંત્રીનો આભાર માનવો પડે. ને શાળા પ્રવેશોના કન્યા કેળવણી મહોત્સવના કારણે આખા ગુજરાતની અંદર ક્રાંતિ આવી છે. શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી. દીકરા પણ ભણતી થઈ છે. મોદી સાહેબે કહ્યું દીકરીઓને પણ ભણાવો, કન્યા કેળવણી મહોત્સવ અભિયાન ચલાવો. આખા ગુજરાતની અંદર દીકરીઓ ભણતી થઈ છે. આ સામાન્ય બાબત નથી. શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ઠીક છે, કદાચ નાની મોટી ક્ષતિ હશે, તો સમયની સાથે એક ક્ષતિ પણ દૂર હશે. ધ્યાન દોરો, યોગ્ય રીતના સરકારને ધ્યાન દોરો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા, મારે કેવું નતું, પણ જવાબ ચૈતરભાઈ છે એટલે જવાબ આપવો પડે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે બોધપાઠ લેવાનો છે દેશવાસીઓ, અને એકતાનો બોધપાઠ આપવા માટે. અખંડ દેશ છે એ જળવાઈ રહે, રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય. દેશવાસીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો. આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો. જેવું તેવો નહીં, વરસાદ હતો, વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો. જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી, લોકોને તકલીફ ના થાય. અદ્યતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો, ગંદકી ના થાય, બીજું કોઈ ટીકા ટિપ્પણી ના થાય. એટલે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અદ્યતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવામાં આવી છે. દૂર દૂરથી અલગ અલગ પ્રાંતમાંથી, રાજ્યમાંથી, કર્ણાટક, આંધ્રપ્રદેશ થી માંડી, ઓરિસ્સા થી માંડીને, છત્તીસગઢ થી માંડીને, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી અલગ 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 આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા હતા. અલગ અલગ કૃતિઓ લઈને આવ્યા હતા. મિલિટરીના જવાન આવ્યા હતા, પોલીસના જવાન આવ્યા. એની પરેડ તમે જુઓ, એકતા પરેડ આખા દેશે નોંધ લીધી છે. વિશ્વના લોકો એની નોંધ લીધી છે એકતા પરેડની. ના આપણે એની ટીકા ટિપ્પણી કરી. હવે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય. થવાનો ખર્ચ. દેશના પ્રધાનમંત્રી એટલે કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ. બિરસા મુંડા એ પછી એકતા પરેડના કાર્યક્રમ કરી 15 જ દિવસની અંદર ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો. અમે કહ્યું હતું મોદી સાહેબને, સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ, તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી, તમે કહ્યું સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાડામાં ઉજવો, દેવમોંગરા ના સાનિધ્યમાં ઉજવો. જે દેવમોંગરા જે છે આદિવાસીની કુળદેવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવે છે. આદ્યાશક્તિ જગદંબાનું સ્વરૂપ છે. દુનિયાને બતાવવું છે કે આદિવાસીઓ પણ આદ્યાશક્તિની ઉપાસના કરે છે. કુળદેવી એમની દેવમોંગરા છે, શક્તિની ઉપાસના કરે છે. અમારી વાત સાંભળીને અહીંયા 15 દિવસમાં નિર્ણય કર્યો કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ ઉજવવો છે. બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો. નરેશભાઈને ખબર છે, મોતીભાઈને ખબર છે. મેં રોકાયો છે. મનસુખ વસાવે વિનંતી કરી મોદી સાહેબને કે સાહેબ ડેડિયાપાડામાં કાર્ય કોઈ ડરતી નથી, કોઈ ડરતી નથી. એક મેસેજ આપવો હતો. અને બીજી કોમ ઇતિહાસ બોલે છે
ઇતિહાસ બોલે કોઈ પ્રૂફ આપે કે બિરસા મુંડાની ઓળખ કોણે આપી ભાઈ? 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોણ ઓળખતું હતું? 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોઈ ઓળખતું નતું. પણ બિરસા મુંડાની આખા દેશને ઓળખ આપી હોય, ફક્ત આદિવાસી સમાજ નહીં સમગ્ર સમાજને ઓળખ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખ આપી છે ભાઈ. હું ભારત સરકારનો મંત્રી હતો અને ભારત સરકારની ટીમ સાથે અમે બિરસા મુંડાના જન્મ સ્થળ પર અમે ગયા છે. 3 દિવસ સુધી એ વિસ્તારની અંદર અમે ફર્યા છે અને બિરસા મુંડાનું આખું જીવન ચરિત્ર કઈ રીતના છે એનો અભ્યાસ કર્યો છે. ઠીક છે, આખો દેશ જોડાયો છે, બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા આપણે લઈ રહ્યા છે. તો એ બિરસા મુંડા ને ભગવાન કેમ માને છે? આજે બિરસા મુંડાને ભગવાન કેમ માને છે? ને દેશના પ્રધાનમંત્રીના શબ્દો તમે જોજો, ભગવાન બિરસા મુંડા કહે છે. ક્રાંતિકારી હતા, ક્રાંતિવીર, ક્રાંતિ શબ્દ નથી બોલતા ભગવાન બિરસા મુંડા, કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું. અંગ્રેજોની સામે લડાઈ લડ્યા, તીર કાંઠાની સેના તૈયાર કરી, પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને દવા આપે, ઔષધિ આપે, 2 દિવસની અંદર 3 દિવસની અંદર એ મટી જાય, એ પ્રકારનું વ્યક્તિત્વ હતું. અને આ કાર્યના કારણે એમને લોકો ભગવાન માનતા હતા. તો એ બિરસા મુંડાનો જન્મ દિવસ ઉજવવાનો ડેડિયાપાડામાં નિર્ણય કર્યો. અને આપ બધા જાણો છો તેમ 1 લાખ સમાઈ શકે એટલો ડોમ બન્યો. કેમ ભાઈ? બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને, એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ? આદિવાસીઓ સારા ડોમમાં ના બેસી શકે? આદિવાસીઓ એક સારા ડોમમાં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો. સામાન્ય મંડપ નહીં જોઈએ, પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ. ને તમે જોજો, ટીવીમાં જોયો છે કેટલો ભપકાદાર આખો ડોમ હતો અને આખા ડોમની અંદર લોકો ભરાઈ ગયા. પ્રદર્શનની અંદર, યાત્રાની અંદર આખા 25-30 હજાર લોકો હતા. 1,00,000, 1.25 લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડે આદિવાસીઓને. કેમ ભાઈ? આદિવાસીને જમાડે એનો હિસાબ માંગો તમે, એનો હિસાબ માંગો છો. દેવમંગરા માતાજીનું દર્શન કર્યો. આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતી, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવમંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા. કોઈ રાજનીતિ નહોતા કરવા. આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે તે દેવમંગરા ચર્ચા કરી. એવા સ્ટુડન્ટો સાથે અમે વાર્તાલાપ કરીએ કે મોદી સાહેબે શું કર્યું, તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કરે છે, આટલી સારી સુવિધા, સારા બિલ્ડિંગોમાં રહે, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે IAS અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું. એ દેવમંગરા ત્યાં ગયા, ત્યાં પણ 2-3 હેલિપેડ બન્યા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે ભાઈ, સન્માનીય નેતા છે, એના માટે હેલિપેડ બને. એ રીતના ડેડિયાપાડામાં હેલિપેડ બને 3. લોકોને લાવવા માટે કામ આદિવાસીને ટેમ્પા એકમાં લઈ જાય. અમે આગ્રહ રાખ્યો છે, ટેમ્પાની વ્યવસ્થા અમે ના પાડી, ટેમ્પા નહીં, બસ મૂકો. મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો. અને આદિવાસીઓને અહીંયા એટલે કોઈ ભાજપના આટલા કાર્યકર્તા નહોતા. સરકારી વહીવટી તંત્રને કીધું ગામમાં જે પણ લોકો હોય બિરસા મુંડાના જીવનમાંથી જેની પ્રેરણા લેવી હોય એવા લોકોને લઈ આવ્યો. ને એવા લોકો અહીંયા આવ્યા છે ડેડિયાપાડામાં. એવા લોકો જે બિરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે. ને આવનારા દિવસોમાં બિરસા મુંડાએ શું કીધું? આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય, અંગ્રેજોની સામે લડતા એમને એવું કહ્યું છે. આ વાત બધા લોકો શીખવાની છે. અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી, ભીલ સેના, તીરકામઠાવાળી સેના, પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે, એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો, એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે, એ ત્યજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે, ગુણવત્તાવાળું શિક્ષણ લેવું પડશે. અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી અમને. એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે. બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે. કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે, એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે. અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસ વારે
અમારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જે મળે છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમોએ ડેડિયાપાડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો. બંને કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરેડનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બિરસા મુંડાનો પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહીં, રાષ્ટ્ર વિચારધારાનો ભરેલો કાર્યક્રમ હતો, જેમાંથી આવનારા દિવસોમાં 2047માં દેશ વિકસિત ભારત બનાવવાનો છે. આ બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે. સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ. એટલા માટે બંને મોટા કાર્યક્રમ કર્યા. તો આજના પ્રસંગે મારે ઉપસ્થિત સર્વેને મારી નમ્ર વિનંતી છે, પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે, કાયદો અને વ્યવસ્થા જાણો, તમે ખૂબ મહેનત કરો, તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ. તમારા છોકરા પણ સારું ભણે, આવી સ્કૂલોમાં મોકલો, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, કલેક્ટર બને, ડીએસપી બને. કમ ભાઈ આ ગરીબ આદિવાસીનો છોકરો કલેક્ટર ડીએસપી ના બને, આ દીકરી બને આઈએસ. તમે પણ તમારા છોકરાને ભણાવો. કોઈ પણ પ્રકારના નાના મોટા કર્મચારી હોય, આવી સ્કૂલોનો ફાયદો લો. સરકાર ખૂબ મોટી ભેટ આપે અને આવનારા દિવસોમાં જ્યાં પણ શિક્ષણના ક્ષેત્રમાં કંઈક પણ ઘટતું હશે ને તો રાજ્ય સરકાર ને ભારત સરકાર કટિબદ્ધ છે એ ઘટે છે પૂર્તતા કરવા માટે. ધ્યાન દોરો યોગ્ય રીતના, સમજદારી પૂર્વક આપણે બધા સૌ સાથે મળીને આદિવાસી વિસ્તારનો નર્મદા જિલ્લાનો વિકાસ કરીએ એ વાત સાથે મારે પૂર્ણ કરું. સોને નમસ્કાર. ભારત માતા કી જય હિન્દ. ખૂબ ખૂબ આભાર.